પોરબંદરમાં મારે એક કાર્યક્રમ હતો અને બીજે દિવસે હું રામકૃષ્ણ મિશનમાં ગયો ને મળ્યો સ્વામીજીને. પછી અમે વાત કરતા હતા. રામકૃષ્ણ મિશન છે ને, રાજકોટમાં વ્યોમાનંદજી હતા અધ્યક્ષ, ત્યારે મારો ત્યાં ઉતારો હતો. હું ઉતરતો રામકૃષ્ણ મિશનમાં અને વ્યોમાનંદજી ખડખડાટ હસતા હું કંઈક વાત કરું એટલે. અને 2 વાર અહીં નવરાત્રિ મહોત્સવ થાનમાં થયેલો, 55 વર્ષ ચાલ્યો. એમાં વ્યોમાનંદજી 2 વાર આવીને અહીં પ્રવચન કરી ગયેલા. એટલે પોરબંદર હું રામકૃષ્ણ મિશનમાં ગયો, સ્વામીજી હારે વાતચીત તમે કરતા હતા. એમાં એમણે મને જણાવ્યું કે આ તમે બેઠા છો ને ત્યાં પોરબંદર સ્ટેટના એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુરંગ પંડિત બેઠા હતા અને આ સોફામાં છે સ્વામી વિવેકાનંદ બેઠા હતા. સ્વામી વિવેકાનંદની વિદ્વતા જોઈને શંકર પાંડુરંગ પંડિતે એવા વિદ્વાન જ હતા, એને કીધું કે સ્વામીજી આવી પ્રકાંડ વિદ્વતા છે ને તો તમે એક કામ કરો, વિદેશ જતા રહો અને ત્યાં છવાઈ જાઓ ને પછી આ દેશમાં તમારી કદર થાય છે. એટલે શિકાગો ધર્મ પરિષદમાં જાઓ, વિશ્વ ધર્મ પરિષદ ભરાણી ને એમાં જવા માટેનું બીજ અહીં રોપાણું. બીજો એક પ્રસંગ, જેતલસર જંકશનના રેલવે બેન્ચ ઉપર સ્વામીજી બેઠેલા. સ્ટેશન માસ્ટર એમને જોઈને પ્રભાવિત થઈ ગયા. એમાં વાત કરી એટલે તેને થઈ ગયું, ઓહો સ્વામીજી આવા આપ વિદ્વાન છો, એટલે હું આપને સૂચન કરું છું કે વિશ્વ ધર્મ પરિષદ શિકાગોમાં ભરાવાની છે, એમાં તમે ભાગ લ્યો. એને ધર્મ પરિષદની તારીખો ને આ તે બધી માહિતી આપી. અને ત્યાર પછી ખેતડી મહારાજા અને બીજા સેવકોને આ બધાએ આર્થિક સહાય કરીને સ્વામીજી રવાના થયા. અને હું શિકાગો ગયો. 1988માં મેં પહેલો અમેરિકાનો પ્રવાસ કર્યો. તો એમાં ઘણા મોટા મોટા શહેરો હતા. ન્યુયોર્ક હતો, લોસ એન્જલસ હતું, શિકાગો હતું, નીચે હ્યુસ્ટન હતું, ચાર્લ્સટન, હેરિસબર્ગ ને બોસ્ટન ને, એમાં શિકાગો હતું. પણ શિકાગો હું ગયો ને એટલે મેં પહેલી એ તપાસ કરી કે ભાઈ સ્વામીજીએ ક્યાં ઠેકાણે પ્રવચન આપ્યું એ જણાવો. એટલે એ લોકો મને રામકૃષ્ણ મિશનમાં લઈ ગયા શિકાગોમાં. એ સ્વામીજી સમજી ગયા. એટલે એમણે મને કીધું કે ભાઈ અમને આર્ટ ગેલેરીમાં લઈ જાઓ, એનો કોલમ્બસ હોલ, અને ત્યાં 11 સપ્ટેમ્બર 1893ના રોજ સ્વામી વિવેકાનંદે એમનું ખ્યાતનામ પ્રવચન આપ્યું. પછી મને અહીંયા લઈ જવામાં આવ્યો. એટલે એ આર્ટ ગેલેરી અને કોલમ્બસ હોલ એટલે 7000 ડેલિગેટ્સ બેસી શકે એવો વિશાળ હોલ છે. સ્ટેજ જે બન્યું 100 ફૂટ અને લાંબુ, આમ 15 ફૂટ પહોળું એવું. અને જગતભરના વિવિધ ધર્મના તમામ વિદ્વાનો અને માનધાતાઓ, ધર્માચાર્યો આવેલા અને એમાં યોજવામાં આવેલું. એક નાનકડી એવો પ્રસંગ જીવનને કેવો વળાંક, ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફ. અત્યારનું જે સ્કોટિશ ચર્ચ કોલેજ છે ને, ત્યાં પહેલાં પ્રેસિડેન્સી કોલેજમાં સ્વામી વિવેકાનંદજી ભણતા, પછી એમણે સ્કોટિશ ચર્ચમાં દાખલ થયા, BA અહીંયા પાસ થયા કલકત્તા યુનિવર્સિટીમાંથી. અને એકવાર એવું બન્યું કે અંગ્રેજીના પ્રાધ્યાપક હતા ને એ રજા ઉપર હતા અને પ્રિન્સિપાલ વિલિયમ હેસ્ટી આમ રાઉન્ડમાં નીકળ્યા. એટલે વિદ્યાર્થીઓને ખાલી વર્ગ એને જોયું, પ્રોફેસર નથી, બેઠા જ ખાલી. એટલે એ દાખલ થયા. તો વિદ્યાર્થીઓ કીધું કે અમારા સાહેબ આ રજા ઉપર છે. એટલે વિલિયમ હેસ્ટી સાહેબે કીધું કે ભાઈ શું તમારે ભણવાનું છે? એટલે ઓલા લોકોએ વિલિયમ વર્ડ્સવર્થનું એક્સકર્ઝન નામનું કાવ્ય તેદી ચલાવવાનું હતું. એટલે વિલિયમ હેસ્ટી સાહેબ કે હું ભણાવું તમને. એક્સકર્ઝન એટલે આનંદ પ્રમોદ માટે કરેલો પ્રવાસ. અને વિલિયમ વર્ડ્સવર્થ તો પ્રકૃતિના કવિ હતા.
અને એ વિલિયમ એસ્ટી સાહેબ આ ભણાવતા કાવ્ય, અને એ ભણાવતા ભણાવતા એને એક્સ્ટસી શબ્દ આવ્યો. એક્સ્ટસીનો અર્થ આમ ગણો ને તો તાદાત્મ્ય, તલ્લીનતા, એક વાતમાં તલ્લીન થઈ જવું, તાદાત્મ્યની અનુભૂતિ કરવી અને પરમ આનંદનો અનુભવ કરવો. એટલે આ જે સ્થિતિ છે, સૂફીઓ જેને લો કહે છે, અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદ નુમાઈ કો બસમતન પર લગાતા જા. અને ભક્તો જેને સુરતા કહે છે, એમાં જે આનંદ, પરમ આનંદ. પણ વિલિયમ એસ્ટીએ એમ કીધું કે આવી તાદાત્મ્ય ભળી અને તલ્લીનતાની સ્થિતિ અને પરમ આનંદની ભૂમિકામાં મેં કોઈ વ્યક્તિને જોયા હોય તો એ છે રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરમાં. એમણે ઉદાહરણ રામકૃષ્ણ પરમહંસનું આપ્યું. અને સુરેન્દ્રનાથ એક એના પડોશમાં જ રહેતા વિવેકાનંદજીના, એમને ત્યાં આવવાના હતા. અને યુવા વયમાં સ્વામી વિવેકાનંદ બહુ સુંદર ભજનો ગાતા સીતારારે. એટલે મને આમંત્રણ આપ્યું કે ભાઈ તારે રામકૃષ્ણ પરમહંસ આવે ને ત્યારે ભજન ગાવાના છે. એટલે એને પહેલું ભજન ગાયું ને પછી રામકૃષ્ણે આમંત્રણ આપ્યું કે આ યુવાનને લાવજો ત્યાં. અને સ્વામી વિવેકાનંદજીનો ને રામકૃષ્ણ પરમહંસનો મેળાપ થયો. એની ફલશ્રુતિ રૂપે તેદી નામ નરેન્દ્ર હતું, નરેન્દ્રનું સ્વામી વિવેકાનંદમાં રૂપાંતર થયું. અને ત્યાર પછી આખા ભારતભરનું પરિભ્રમણ કરતાં 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 કન્યાકુમારી, અત્યારે જે વિવેકાનંદ રોક તરીકે ઓળખાય છે ને, એ સ્થાન ઉપર બેસીને સમગ્ર ભારત વર્ષનું એને દર્શન કર્યું. અને આ ચિંતનની ફલશ્રુતિ એટલી જ હતી કે સર્વિસ ટુ હ્યુમેનિટી, સર્વિસ ટુ ગોડ. અને એના માટે એને જીવન ખર્ચી નાખ્યું. હવે શિકાગો પહોંચ્યા. આમ તો બહુ લાંબી વાત છે. પૂરતા વસ્ત્રો નંબરે, ગરમ કપડાના, એ આ ઠંડીની સિઝન, કોઈ ઓળખે તો નહીં, પારકો પ્રદેશ, પાછા પૈસા ખૂટવા માંડેલા. અને શિકાગો રેલવે સ્ટેશન ઉપર મોટા બોક્સ હોય ને એમાં રાત ગાળવી પડેલી એવી સ્થિતિ થયેલી. પણ અંતે એમને આ આમંત્રણય મળ્યું. એક પ્રોફેસર રાઇટે એના પ્રેસિડેન્ટને લખ્યું કે આખા અમેરિકાના પ્રોફેસર ભેગા કરો, એના કરતાં વધુ બુદ્ધિમાન આ સંન્યાસી છે, એવો પત્ર લખી દીધેલો. એટલે એમને આમાં આમંત્રણ મળ્યું. અને એ શિકાગો, હું જે વાત કરું છું ને, કોલમ્બસ હોલમાં આવ્યું ડેલિગેશન. અને આવા ધુરંધરોને જગતભરમાંથી આવેલા જોઈને વિવેકાનંદજીને મૂંઝવણ તો ઘણી થઈ. એટલે પહેલાં જે વક્તાઓના હતા ને બોલવાનું, એમાં એ કહી દેતા કે એમ બીજાને કહી દો. છેલ્લે તો પછી ફરજિયાત જ એમને બોલવાનું. અને બરોઝ સાહેબ જે હતા એને ડિક્લેર કર્યું સ્વામી વિવેકાનંદ, અને એ ઊભા થયા, સરસ્વતીનું સ્મરણ કર્યું. અને એ જે પ્રવચન આપ્યું, આ પુસ્તક છે વિશ્વના યાદગાર પ્રવચનો. અને એમાં સ્વામી વિવેકાનંદજી આ જે પ્રવચન આપ્યું, આમ તો એનો સારાંશ હું રજૂ કરી શકું એમ છું, પણ હું એ પ્રવચન શબ્દશ બોલી જાઉં. એમને ઊભા થઈ અને સંબોધન કર્યું. અમેરિકાના બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણીય આનંદ ઉભરાય છે. જગતના અતિ પ્રાચીન સાધ્યોનો વર્ગ વટી હું તમારો આભાર માનું છું. સર્વ ધર્મોની જનેતા વટી હું તમારો આભાર માનું છું. અને સર્વ વર્ગ અને સર્વ સંપ્રદાયના સેંકડો હિન્દુઓ વતી હું તમારો આભાર માનું છું. વળી આ વ્યાસપીઠ પર આવીને જે વક્તાઓએ પૂર્વના દેશોના પ્રતિનિધિઓના ઉલ્લેખ કરતા આપને કહ્યું કે દૂર દૂરની પ્રજાઓમાંથી આવેલી આ વ્યક્તિઓ સહિષ્ણુતાના આદર્શને જુદા જુદા દેશમાં પહોંચાડવા માટે
બહુમાનના અધિકારી છે, તેઓનો પણ હું આભાર માનું છું. જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો, તે ધર્મના અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીએ છીએ એટલું જ નહીં, પણ સર્વ ધર્મને સાચા તરીકે સ્વીકારીએ છીએ. અમે પૃથ્વી પરની સર્વ પ્રજાઓ અને ધર્મોના ત્રાસિતો અને નિર્વાસિતોને આશ્રય આપ્યો છે, અને એ વાતનું મને અભિમાન છે. રોમન જુલ્મગારોએ યહૂદી ધર્મના પવિત્ર દેવળને જ્યારે તોડી પાડ્યું, ત્યારે એ જ સાલમાં દક્ષિણ ભારતમાં દોડી આવનાર એમના પવિત્ર અવશેષોને અમે અમારી ગોદમાં સમાવ્યા હતા. એ વાતની આપને યાદ આપતા હું ગૌરવ અનુભવું છું. મહાન જરથોસ્ત્રી પ્રજાના અવશેષોને આશ્રય આપનાર અને 8 દિવસ સુધી પાળનાર ધર્મના એક અનુયાયી હોવાનું મને અભિમાન છે. ભાઈઓ, મારા બાળપણથી જે સ્ત્રોતો વારંવાર પાઠ કર્યાનું મને સ્મરણ છે, તેનો આજે પણ સેંકડો માણસો નિત્ય પાઠ કરે છે. તે સ્ત્રોતમાંથી થોડા ચરણો હું આપની પાસે ઉચ્ચારીશ. એમાં કહ્યું છે, જેમ જુદા જુદા સ્થળેથી નીકળતા અનેક નદીઓના વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે, તેમ ઓ પ્રભુ, જુદા જુદા માનસિક વલણથી સ્વીકારેલા ધર્મ માર્ગો ગમે તેવા ભિન્ન હોય, સરળ યા અટપટા હોય, તો પણ અંતે તો એ બધા જ તારા પ્રત્યે જ લઈ જાય છે. આવી મહત્વપૂર્ણ સભા આજ પહેલાં ભાગ્યે જ મળી હશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલા નીચેના અદ્ભુત સિદ્ધાંતોનું જગત સમક્ષ પ્રતિપાદન અને ઉદ્ઘોષણ કરે છે. ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે આવે છે, તે મને પામે છે. મને પામવાને મટતા સર્વ મનુષ્યોના જુદા જુદા માર્ગો અંતે મારા ભણી વળે છે. પંથવાદ, ધર્માંધતા અને એમાંથી પેદા થતા ભયંકર ધર્મજનૂન આ સુંદર જગતને વર્ષો સુધી આવરી રહેલા છે. દુનિયાને એ જનૂની હિંસાથી ભરી દીધી છે અને માનવ લોહીથી વારંવાર રંગી નાખી છે. સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસવાદી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો આજના કરતાં માનવ સમાજે વધારે પ્રગતિ સાધી હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે, અને આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટાળો થયો હતો, તે એક જ લક્ષ્ય તરફથી જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વજનૂનવાદીઓનો અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો. એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું. વિશ્વ ધર્મ પરિષદ, શિકાગો, 11 સપ્ટેમ્બર 1893. હું 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ આચાર્ય રહ્યો, પણ અમારા દરેક વિદ્યાર્થીની નોટમાં એક વાક્ય લખેલું હોય, સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. સ્વામી વિવેકાનંદ. શક્તિ એ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. માણસ મોટે ભાગે છે ને ભૂતકાળમાં કરેલી ભૂલો માટે પછતાતો હોય અને કાં એ ભવિષ્યની ચિંતામાં હોય. પણ સ્વામી વિવેકાનંદજી એમ કહેતા કે જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો એવા હોત ખરા? એટલે હર શામ સૂરજ કો ઢલના સિખાતી હૈ, હર ઠોકર ઇન્સાન કો ચલના સિખાતી હૈ. એટલે એ ભૂલો કરી એના પરિણામે અત્યારે તમે જેવા છો એવા અત્યારે છો એમ. એટલે અમારી ભૂલો ને તમારી ભૂલો, વિધિની ભૂલો ફરી ગણું છું. નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું છું.